રાજકોટના સાંસદ અને પાટીદાર અગ્રણી પરસોત્તમ રૂપાલાના નિવેદનને ખોડલધામનું સમર્થન. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ જણાવ્યું છે કે સમાજના અમુક લોકો બિનજરૂરી ખર્ચા કરે છે, તેના માટે ટકોર કરી. આ ટકોરને યુવાનો અને સમાજે ખૂબ ગંભીરતાથી લેવા જેવી છે. પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે દેખાદેખીના કારણે આર્થિક વ્યય થઈ રહ્યો છે. પહેલાના લગ્નનો ખર્ચ અત્યારના વિડીયોગ્રાફી કરતાં ઓછો હતો. ખૂબ મોટી ટકોર કરી છે કે આજના યુવાનો અને સમાજના અમુક લોકો કે જે બિનજરૂરી ખર્ચાઓ કરે છે, બિનજરૂરી રીતે પોતાના વિકાસને આગળ વધારી રહ્યા છે, એના માટે ટકોર કરી છે. આ ટકોર સમાજના આગેવાનોએ અને યુવાનોએ ખૂબ ગંભીરતાથી લેવા જેવી ટકોર છે. બનાસકાંઠામાં રબારી સમાજના નવા બંધારણ મુદ્દે બેઠક થઈ અને ખેટવા ગામે રબારી સમાજના આગેવાનો સાથે આ બેઠક મળી. સામાજિક સુધારણા અને સામાજિક બંધારણ મુદ્દે ચર્ચા થઈ. 25 જાન્યુઆરીએ રબારી સમાજ અને સમાજ સંમેલનમાં બંધારણને આખરી ઓપ આપવામાં આવશે. ધાનેરાના એમએલએ માવજીભાઈ દેસાઈ અને ડીસા પૂર્વ એમએલએ ગોવાભાઈ દેસાઈ સાથે સમાજના આગેવાનો બેઠક કરી રહ્યા છે. પાટણમાં રોડ ક્રોસ કરવા જેવી બાળકીનો અકસ્માત થઈ ગયો. સિદ્ધપુર તાલુકાના ડિંડરોલ ગામનો આ બનાવ છે, જ્યાં અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ડિંડરોલ ગામે મામવાડા જવાના માર્ગ પર રોડ ક્રોસ કરવા જતી બાળકીનો અકસ્માત થયો. જીપ ડાલા સાથે અકસ્માતમાં નાની બાળકીને ગંભીર ઈજા પહોંચી. બાળકી મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આખો આ બનાવ કઈ રીતે બને છે તમે જોઈ શકો છો. રોડ ક્રોસ કરવા જતી બાળકીને અકસ્માત નડ્યો હતો. સિદ્ધપુર તાલુકાના ડિંડરોલ ગામે આ અકસ્માતનો બનાવ બન્યો. આખો બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો. આ તરફ પોરબંદરના રાણાવાવ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી બાળકીને બચાવવામાં આવી. રાણાવાવ સ્ટેશન માસ્ટરે ચાલુ ટ્રેનમાંથી બાળકીને બચાવી હતી. રાણાવાવ રેલવે સ્ટેશન પર પોરબંદરથી રાજકોટ જતી ટ્રેન સ્ટેશન પર ઊભી હતી, જે દરમિયાન એક મહિલા એક બાળક સાથે સ્ટેશન પર ઉતરી હતી, પરંતુ બીજું બાળક ટ્રેનમાંથી ઉતરી ન શકતા લટકાઈ ગયું. જે દરમિયાન સ્ટેશન માસ્ટરે સમય સૂચકતા વાપરી અને ચાલતી ટ્રેનમાંથી આ બાળકને બચાવ્યું હતું. ફરી એકવાર આ તસવીરો જુઓ. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક બાળકી છે જે ચાલુ ટ્રેનમાં લટકી ગયું અને આ મહિલા છે એ બૂમો પાડે છે. સ્ટેશન માસ્ટરની નજર પડે છે અને તુરંત તે એ બાળકીને બચાવી લેશે. અમરેલીના ખાંભા પંથકમાં સિંહોનો આતંક જોવા મળ્યો. રાત્રિ દરમિયાન સિંહ રબારિકા ગામમાં ઘૂસ્યા. શિકારની શોધમાં આવી ચડ્યા સિંહ. જીઆરડી જવાનોએ ગાયોનું રક્ષણ કર્યું. જીઆરડી જવાનોએ 4 સિંહને દૂર ખસેડ્યા. ગામમાં રેતીના ઢગલા પર સિંહોએ આરામ ફરમાવ્યો. રબારિકા ગામના મુખ્ય ચોકમાં 4 સિંહો ગાયોના શિકાર માટે આવી ચઢ્યા, પરંતુ જીઆરડી જવાનોએ ગૌમાતાનું રક્ષણ કરતા સિંહોને દૂર ખસેડ્યા. ગત રાત્રિએ ગામના ચોકમાં રેતીના ઢગલા પર બેસેલા સિંહ અને જીઆરડી જવાનોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ફરી એકવાર આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જીઆરડી જવાનોએ 4 સિંહોને કઈ રીતે દૂર ખસેડ્યા. રાત્રિ દરમિયાન આ સિંહ રબારિકા ગામમાં ઘૂસ્યા હતા, જેની તસવીરો પણ તમે જોઈ શકો છો. એક નહીં પરંતુ 3 થી 4 જેટલા સાવજો અહીંયા જોવા મળ્યા. શિકારની શોધમાં આ સિંહો ગામમાં આવી ચઢ્યા. ઉત્તર પ્રદેશના કાંધલા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરે અચાનક માનસિક રીતે વિકલાંગ કિશોરી પર હુમલો કર્યો. જોરદાર ટક્કરથી કિશોરી રસ્તા પર પડી ગઈ હતી. રખડતા ઢોરના હુમલાથી શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી. કિશોરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પ્રાથમિક સારવાર બાદ હાલતમાં સુધારો થતા રજા આપવામાં આવી. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. રખડતા ઢોરના ત્રાસથી લોકોમાં ભય ફેલાયો છે. રખડતા ઢોરને પકડવા લોકોની વહીવટીતંત્ર પાસે માંગ છે. દ્વારકાના દરિયામાં જોવા મળી ડોલ્ફિન. બેટ દ્વારકાના દરિયામાં અદ્ભુત નજારો જોવા મળ્યો. આ તસવીરો અમે તમને પણ બતાવી રહ્યા છીએ. બેટ દ્વારકાના દરિયામાં અવારનવાર જોવા મળે છે ડોલ્ફિન. બેટ દ્વારકા આવતા પ્રવાસીઓએ ડોલ્ફિનના દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે અને આ ડોલ્ફિન ઘણી વખત પહેલા પણ દેખાઈ ચૂકી છે. આ દરિયામાં ડોલ્ફિનનો નજારો જોવા માટે ઘણી વખત પ્રવાસીઓ પોતાના કેમેરામાં કેદ કરતા હોય છે અને આ ડોલ્ફિન આ દરિયામાં પહેલા પણ જોવા મળી હતી. ફરી એક વખત બેટ દ્વારકાના દરિયામાં ડોલ્ફિન જોવા મળી છે. પ્રવાસીઓમાં આનંદ જોવા મળ્યો. ઉત્તરાયણ તો પૂરી થઈ ગઈ, છતાં દોરીથી દુર્ઘટનાઓ હજુ પણ થઈ રહી છે. બાઇક પર જતા યુવકનું દોરીથી ગળું કપાઈ ગયું. નવસારી કલેક્ટર ઓફિસની બહાર આ બનાવ બન્યો. 25 વર્ષીય બાઇક ચાલકનું
ઘાતક દોરીથી ગળું કપાઈ ગયું. બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે યુવકના ગળાના ભાગે દોરી ઘસાઈને નીકળી હતી, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો. 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ પૂર્ણ થયાને 3 દિવસ વીત્યા છતાં ઘાતક દોરીની દુર્ઘટનાઓ સામે આવી રહી છે. નવસારીનો આ બનાવ છે. ઉત્તરાયણ તો પૂરી થઈ ગઈ છતાંય ઘણા લોકો હજુ પણ પતંગની દોરી જે છે એ અત્યારે પતંગ પણ ચગાવે છે અને રસ્તે જતા જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેમનું ધ્યાન પણ રાખતા નથી અને તેના કારણે આવા બનાવો જે છે એ વધી રહ્યા છે. ખેડામાં સ્વામિનારાયણ ગોકુલધામ દ્વારા એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર કાર્યક્રમનું આયોજન થયું, જેમાં જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને હાઈટેક કૃત્રિમ હાથ પગ મફત અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સાંસદ દેવુસિંહ ચૌહાણે મોટું નિવેદન આપ્યું. આ કામ સરકાર કરવા જાય તો 5 વર્ષ થાય. જે કામ સરકારે કરવું જોઈએ, અમારે કરવું જોઈએ, એ કામ આવા સંતો કરે એટલે અમે નબળા છીએ, એવું પણ તેમણે જણાવ્યું. આ કામ જનતંત્રની વ્યવસ્થા પ્રમાણે સરકારનું છે, પરંતુ જો સરકાર આ કામ કરવા નીકળે ને 2560 લોકોને આ પ્રોથેસ્ટિક લિમ્સ આપવાનું કામ જો સરકાર કરવા નીકળે ને તો 5 વર્ષ કરે. આ મર્યાદા કહું, વ્યવસ્થા તંત્રની મર્યાદા કહું, પરંતુ સમાજનું કામ કરવા માટે આંખ અને દ્રષ્ટિ કરતાં સંવેદના હોય અને વડતાલ ધામ જેવી સંસ્થા જે સંવેદનાથી કામ કરે ને તો એક દિવસમાં આવું કામ કરી શકે, એનો આપણે આ સાક્ષાત અનુભવ કરે. એક રીતે કહેતા તો અમને અહીં આવીને જે કામ અમારે કરવું જોઈએ, સરકારે કરવું જોઈએ, એ કામ સંતો કરે, એનો અર્થ કે અમે કેટલા નબળા છીએ. જૂનાગઢમાં 45 વર્ષના આધેડનું અપહરણ અવાવરૂ જગ્યાએ તેને લઈ જવાયો. નશાકારક પદાર્થ આપી અને સૂંઘાડી અને બેભાન કરી દેવાયો. દુબડી પ્લોટ વિસ્તારનો આ બનાવ છે, જ્યાં દોરડા વડે બાંધીને આડેધડ માર મારવામાં આવ્યો. પરિવારજનોને નગ્ન હાલતમાંથી મળી આવ્યો. પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ થઈ છે. પોલીસે આરોપી સાગર ચૌહાણની અટકાયત કરી લીધી છે. નાય મારીને મને નાખી દીધો હતો. પછી મારા લોકોને ખબર પડી, એ લોકો આવ્યા પછી રિક્ષામાં નાખીને મને ઘરે હુવરાવ્યો. અમારા લોકો બધા માથે રોતા હતા. પછી એ ટાણે મને દાખલ ના કર્યો. બીજા દિવસે સંક્રાંતના દિવસે હું દાખલ થયો. આખો દિવસ આખી રાત થયો. બીજા દિવસે મને રબર મળી ગઈ. પછી મેં ફરિયાદ કરેલી છે. જૂનાગઢમાં જમીન વિવાદમાં વૃદ્ધનો આપઘાત. વંથલીના ગાદોઈ ગામનો આ બનાવ છે. જમીન પચાવી પાડવાના ત્રાસથી કંટાળી વૃદ્ધે ગળે ફાંસો ખાઈ લીધો. સંબંધીઓના માનસિક ત્રાસ અને ધમકીથી વૃદ્ધ પરેશાન થઈ ગયા હતા. 2.5 વીઘા જમીન માટે કાકાના દીકરાએ ત્રાસ આપ્યો. 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ. આરોપીઓમાં એસઆરપી જવાન સહિત પરિવારના 5 સભ્યો સામેલ છે. વંથલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 20 વર્ષ ત્યાં એ કબજો જમાવીને બેઠા છે અને અત્યારે વારંવાર ધમકી આપતા હતા કે તમે પોલીસ કેસ કરશો તો એ કે અમારી લાગવગ એવી છે, અમારા પૈસા છે, એ કે અમારું તમે શું કરી લો, અમે તમારા ટાંગા ભાંગી નાખશો. એ કે અરવલ્લીના નિવૃત્ત કર્મચારીને સાયબર ઠગોએ ડિજિટલ અરેસ્ટ કર્યા. શામળાજી તાલુકાના દેહગામડા ગામના રહેવાસી